છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જે છો, હું પણ મજામાં. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો તમે બધા? કમેન્ટ કરી દેજો. તો મસ્ત મજાના મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો બધાનું. તો મસ્ત મજાના ભાઈ આઉટફિટ જોઈ લો ભાઈ, મસ્ત તૈયાર થઈ ગયા છે. કેમ કે આપણા ઘરે લગ્ન છે, નાના ભાઈના લગ્ન છે. તો આજે મિત્રો છે ને મંડપ મુહૂર્ત છે આજે. તો આજે બધાને બતાવીશ કે મંડપ મુહૂર્તમાં શું છે, કોણ કોણ મહેમાન આવ્યા છે, બધું જ બતાવીશ. અને જોઈ શકો છો મિત્રો, એક કમેન્ટ કરી દેજો લુક આઉટફિટ માટે એક કમેન્ટ કરી દેજો મિત્રો. તો બધાને મોસ્ટ વેલકમ છે આ નવા વ્લોગની અંદર. તો આજના વ્લોગમાં તમે જોશો મંડપ મુહૂર્ત. આજે મસ્ત મજાનો દિવસ છે ને બધા બહુ હેપી છે. હા, તો જો મિત્રો હવે આપણે જાશું મંડપ મુહૂર્તમાં અને બધા તૈયાર થાય છે. વિરાંશ તૈયાર થઈ ગયો છે અને મોરિયન સ્કૂલે ગયો છે મિત્રો. તો એને સ્કૂલે લેવા પણ જવાનો છે 12 વાગે. તો ચાલો મિત્રો આજના ડેમાં શું થાય છે તમને બતાવીએ. મજા આવવાની છે. મોર્નિંગ ભાઈ રીલ શૂટ કરો, ફોટા પાડો, કેવું લાગે છે, કેવા લાગીએ છીએ, આ બધા પ્રશ્ન આવે મિત્રો. મારે પણ આવ્યો છે, અત્યારે અહીંયા ઊભો રહી ગયો છું રીલ શૂટ કરવા માટે. અને હા મિત્રો, તમારે પણ આવા પ્રશ્નો આવતા છે, કમેન્ટ કરજો મને. જુઓ ફૂલ તૈયાર થઈને અહીંયા બહાર ઊભી છે કે પહેલાં કે રીલ શૂટ કરી દો, ફોટા પાડી દો. તો પહેલાં એ કરવું પડશે ને પછી માંડવામાં જવું પડશે. ચશ્મા બસમાં ઠપકાર્યા છે મેડમે. મસ્ત મજાની રીલ શૂટ થઈ ગયું છે, ફોટા ક્લિક થઈ ગયા છે. બહુ બધા ફોટા પાડ્યા ભાઈ. હજી ફોટા પાડો. આ તો પૂરા જ ન થાય ફોટા પાડવાનું. તો હવે મિત્રો આપણે જઈએ મંડપ મુહૂર્તમાં અને ત્યાંની શું વિધિ વિધાન ચાલી રહ્યું છે એ આપણે તમને બતાવવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હા મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને ગઈકાલનો વ્લોગ ન જોયો હોય, એની પહેલાંનો વ્લોગ ન જોયો તો જોઈ આવજો. લગ્ન આવી ગયા છે, પછી બીજો વ્લોગ છે આપણો વાના રસમનો, અને ત્રીજો વ્લોગ એટલે કે આજે લગ્ન છે. તો આજે મંડપ મુહૂર્ત છે, લગ્ન બોલાઈ ગયા. તો આજે મંડપ મુહૂર્ત છે, આપણે મંડપ મુહૂર્તમાં જઈએ છીએ. બધા ઓલ સેટ, બધા તૈયાર થઈ ગયા છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. એ અમારા ભાણિયાભાઈ તૈયાર થઈ રહ્યા છે. એ ભાણિયાભાઈ, A few moments later. આઉટફિટ ભાઈ કપડા કેવા લાગે છે ભાઈ? કંપનીને શું કહેવાય, લેંગો, કુર્તા પૈજામા. ગાઈઝ કમેન્ટ કરી દેજો કેમ લાગે છે મિત્રો. આ બ્લોગની અંદર એને કમેન્ટ કરવાનું ન ભૂલતા. આઉટફિટ કેવું છે કે મને કહેજો. આઉટફિટ ભાઈ જો વાવ. તો મિત્રો લગ્ન હોય તો ભાઈ આઉટફિટ તો આવા જ હોય. તો એક મસ્ત કમેન્ટ કરો મિત્રો કે આઉટફિટ કેવું લાગે છે. અને મિત્રો તમને થોડોક લુક ચેન્જ થઈ ગયો છે ને એવું લાગશે, કેમ કે મેં આ વખતે છે ને ભાઈ બધું જ ક્લીન કરાવી નાખ્યું છે. કેમ કે મેડમે કીધું હતું, મેડમ કેમ કરવું પડે નહીંતર ભાઈ ભૂકા નીકળી જાય આપણા. અંશભાઈ તૈયાર થઈને કમ્પ્લીટ છે ભાઈ. તો એની અમારે આ છે ને અમારે સેવા અમારે કરવી પડે કે જો એને બૂટ પહેરાવાના, મોજા પહેરાવાના. મિત્રો અમે બધા ઓલ સેટ છીએ. વિરાંશ તૈયાર છે અને મોરિયનભાઈ વગર મજા ન આવે ભાઈ. મોરિયનભાઈ સ્કૂલે ગયો છે. કેમ કે સ્કૂલે એટલે ગયો મિત્રો કે એને છે ને ભાઈ ટેસ્ટ હતી આજ ગુજરાતીની, અને ટેસ્ટના દિવસે રજા જરાય ચાલે નહીં. વિરાંશ આવડા બૂટ પહેરવાનો છે અને એ મારા ફેવરેટ છે. નાના છોકરા હોય ને એટલે જો આવી સેવા તો કરવી જ પડે. અત્યારે મેં કરી લીધી છે જો. અને હવે પૂર્વાનભાઈની શરૂ થઈ ગઈ છે. હા પૂર્વાન મિત્રો, સવારના વાગી ગયા છે 9:30 અને અમે પહોંચી ગયા છીએ. પહેલાં છે ને રસોડાથી શરૂ કરીએ આપણે, કેમ કે રસોડે આવવું જરૂરી હતું. તો અત્યારે પહેલાં રસોડે શું અત્યારે પ્રોગ્રામ છે એ જોઈ લઈએ, પછી જઈએ આપણે મંડપ મુહૂર્તમાં. મિત્રો બધી જ વસ્તુ કપિલભાઈ બધું તૈયાર ને બધું? હજી કેટલીક વાર છે હે મામા? આપણે કેટલા વાગે કમ્પ્લીટ કરી નાખું? આ 12 વાગ્યાનું કહે છે. પણ તમે તૈયારી કરો નહીં ટાઈમ થઈ જાય. હા તો વાંધો નહીં. A few moments later. બધા મહેમાનો આવી ચૂક્યા છે મિત્રો. મસ્ત મજાનો માહોલ જમી રહ્યો છે. વાહ મિત્રો
હવે છે ને ભાઈ માણેકથમ રોપાઈ રહ્યો છે. બધા લોકો બહાર આવી ગયા છે અને બહાર માણેકથમ રોપાઈની પૂજા વિધિ ચાલુ થઈ ગઈ છે. ફાઇનલી ભાઈ બીજી વાર ઢોલ શરૂ થઈ ગયો છે અને હવે આ લોકો જાય છે ચાક વધાવવા માટે. ચાલુ રાખો. તો ભાઈ આપણે દાંડી મારવાનું કહી દીધું છે ભાઈને અને હવે આ લોકો જાય છે ચાક વધાવવા માટે. બધા લોકો ચાક વધાવવા ગયા છે ને હું ને વિરાંશ ચોકલેટ લેવા જઈએ છીએ. તો અહીંયા હાઈ કહી દે બધાને. હાઈ કહી હાઈ. ચોકલેટ કઈ ચોકલેટ લેવીશ તારે? હા ભાઈ ડેરી મિલ્ક લેવી છે મિત્રો. અમે ડેરી મિલ્ક લઈ આવીએ મિત્રો. અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે. બધા ચાક વધાવવા ગયા છે. હું વિરાંશ લઈને અહીંયા દુકાને આવ્યો છું. એને ડેરી મિલ્ક ખાવી છે ને એ થોડોક માંદો છે ને તો એના મમ્મી ચાક વધાવવા ગયા છે તો મેં કીધું હારો ન થાય એટલે હું અહીંયા લઈને આવ્યો છું. છે ભાઈ કિટકેટ લઈને આવ્યો છે ભાઈ. હેપી વિરાંશ, મજા આવશે. હાલો આપી દો. A few moments later. A few moments later. મિત્રો 12 વાગી ગયા છે અને હું મોરિયનને લેવા માટે હવે સ્કૂલે જાઉં છું અને ભાઈ જમણવાર ચાલુ થઈ ગયો છે અને બધા મહેમાન આવવા માંડ્યા છે અને ભાઈ શું કહેવાય કે ભાઈ બહુ બધા મહેમાનો આવ્યા છે, બધું શરૂ થઈ ગયું છે. પણ મોરિયનભાઈને આજે સ્કૂલ ચાલુ હતી તો અત્યારે લેવા જવાનું છે તો હું જાઉં છું મોરિયનને લેવા માટે. ભાઈ મસ્ત મજાના ચશ્મા ઠપકારી દીધા છે. નીકળી ગયો છું મોરિયનને લેવા માટે. A few moments later. મિત્રો મોરિયન આવી ગયો છે સ્કૂલેથી અને હવે અમે જઈએ છીએ રસોડે. અહીંયા જમવા બેસી ગયા છે. વાહ ભાઈ વાહ. Two hours later. ગુડ ઇવનિંગ મિત્રો, ગુડ ઇવનિંગ. ભાઈ અત્યારે સાંજના વાગી ગયા છે 5:30 અને ભાઈ બપોરે બધું આમ કહેવાય ને જયમાને મસ્ત જયમાન. તો ભાઈ ઊંઘ આવી ગઈ હતી પુષ્કળ. ભાઈ નેક્સ્ટ લેવલની ઊંઘ આવી હતી. અને મારી બાજુમાં બેઠો છે વિરાજ. હાય કહેજો બધાને. ભાઈ નહીં બોલે, થાકી ગયો છે. અને ભાઈ હવે છે ને ભાઈ હલ્દીની રસમ છે આપણા ઘરે. હજી વાર છે તો હું ઘડીક ચેન્જ કરી નાખ્યા અને ભાઈ થાકી ગયો તો ફૂલ. અને અત્યારે જવું છે સિહોર, થોડું કામ છે. પાછા આવશું ને પછી આપણે હલ્દીની રસમ જોશું. આજે હલ્દીની રસમમાં શું શું હોય છે એ તમને બતાવવાનું છે. તો તમે વ્લોગમાં બિના રહેજો. વ્લોગ જોવાની મજા આવતી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને બીજી અપડેટ એ છે મિત્રો કે કાકાના ઘરેથી ફૂલ ફેમિલી એટલે બધી બેનડીઓ, બધી બેનો દીકરીઓ હોય ને એ બધી વેવાઈના ઘરે ગઈ છે. કંઈક કહેવાય રસમ એવી છે કે ત્યાં જઈને કંઈક છાપ દેવાનો હોય ને એવું હોય ને પછી પગ ધોવાનો હોય ને એવું બધું હોય છે રસમમાં. એવી કંઈક રસમ પૂરી કરવા ગયા છે એ લોકો. અને પછી હલ્દી રસમ છે એટલે કે પીઠી ને હલ્દી ને બધું કહેવાય ને એટલે હજી 1-2 કલાક વહી જશે એ લોકોને અહીંયા આવવામાં. તો ત્યાં સુધીમાં બધું ઘરનું થોડુંક છે ને કામ પતાવી આવું અને પછી આપણે એ કન્ટિન્યુ કરીએ. Many hours later. ભાઈ સિયોરથી શોપિંગ કરીને આવી ગયો મિત્રો. અત્યારે કેટલા વાગ્યા? 8 વાગી ગયા મિત્રો. અહીંયા ક્યાંય શૂટ ન કરી દીધું. ઇમરજન્સી શોપિંગમાં ગયો અને બહુ બધી લેવા ગયો તો. એક ટી-શર્ટ ને પેન્ટ ને શર્ટ ને એવું લેવા ગયો તો. કેટલી બધી વસ્તુ લાવ્યો બતાવું તમે મિત્રો. જો બધું શોપિંગ કરીને આવ્યો અને આ ભાઈ જો કમેન્ટ કરજો મિત્રો આ કેવું લાગે છે.
મોરિયનને જે કલર લીધો ને સેમ ટુ સેમ આ ભાઈને કલર લીધો. મિત્રો હવે કમેન્ટ કરી દો બેયને કેવું લાગે છે આ. A few moments later. ફાઇનલી મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ભાઈ દાંડિયા રેસ માટે. ભાઈ ઓચિંતા પ્લાન થયો છે ફુલેકું કાઢવાનો ભાઈ. તો ભાઈ અમારે તો હું ગામમાં પ્રથા નથી ફુલેકું કાઢવાની, પણ અમારા બ્રાહ્મણને ભાઈ કે ફુલેકું કાઢજો ભાઈ. ડીજે ને પેલા નાસિક ઢોલ ને બધું મિક્સ કરીને ભાઈ તો અહીં અવાજ આવતો છે ઢૂમ 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 ઢૂમ. તો મિત્રો હવે આપણે દાંડિયા રસ માટે તૈયાર થઈ ગયા છે. આ બ્લોગ પહેલા અહીંયા પૂરો કરી દઈએ. આની પછીનો નેક્સ્ટ બ્લોગ છે ને દાંડિયા રસનો જોવા મળશે. ભાઈ બધા તૈયાર થઈ ગયા છે, બહુ એટલે બહુ મસ્ત તૈયાર છે બધા, અને બધાનો મસ્ત આઉટફિટ ભાઈ, એક નંબર આઉટફિટ. ઓ ભાઈ સાહેબ કેવું વાગી રહ્યું છે ભાઈ, નેક્સ્ટ લેવલ. ચાલો મિત્રો આ બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.